સરોવર છલી વળ્યા વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા મારા ડોક કીરો હારેલો રે, વીરો મારો લેવા હાલ્યો મારા ડોક કીરો હારેલો રે, વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, માંડવ્યા મારે ઘીરે બેઠા વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા હો રીમઝીમ કે ગીત સાવન ગાય, હાય ભીગી ભીગી रातों में होठों पे प्यार दिल पे आए, हाय भीगी भीगी रातों में। તમે જ્યારે રાજકોટ નજીક આવેલી આ જગ્યાએ આવશો તો ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠેલી આ પ્રકૃતિને માણશો, નાના ડુંગરો પરની આ લીલોતરી નિહાળશો તો આ કુદરતની સુંદરતા તમારું પણ મન મોહી લેશે. તમને પણ આ નજારો જોઈ ગીત ગાવાનું મન થઈ જશે. તમારું મન પણ આ પ્રાકૃતિક વાતાવરણમાં ખીલી ઉઠશે. તમે રાજકોટમાં રહેતા હો અને તમારે પણ આ નજારો માણવો હોય તો બહુ દૂર જવાની જરૂર નથી. રાજકોટથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે આ કુદરતી સૌંદર્ય ધરાવતું અદ્ભુત સ્થળ. ભીચરી ગામ સુધી પહોંચવા માટે રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કની બાજુમાંથી જવાય છે. આ ડુંગર સુધી પહોંચવા સુધીનો રસ્તો જ જાણે પ્રકૃતિની ગોદમાં લોકોનું સ્વાગત કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઘટાટોપ વૃક્ષ વચ્ચેથી નીકળતો આ રસ્તો ગીરના ગાઢ જંગલો વચ્ચે હોવાનો અહેસાસ કરાવે છે. આ ડુંગર ઉપર સુધી વાહન પણ જઈ શકે છે, જો કે કેટલાક લોકો અહીંયા ચાલીને જવાનું વધારે પસંદ કરે છે. આમ તો ડુંગર ઉપર ચડતાની સાથે જ આસપાસના દ્રશ્યો ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ લોકો જ્યારે ડુંગર ઉપર આવી જાય છે ત્યારે તેઓ આસપાસના અદ્ભુત વાતાવરણમાં ખોવાઈ જાય છે. એકદમ ચોમાસાના લીધે ગ્રીનરી જે થઈ છે જોવાલાયક, એકદમ મન ખુશ થઈ જાય, દિલ ખુશ થઈ જાય એવી છે ગ્રીનરી અહીંયા. અને બીજું કે અહીંયા મંદિર છે માતાજીનું, ત્યાં માનત રાખી આપણે માનતા એટલે આપણે આવી શકીએ ને. બીજું કે આ ગ્રીનરી જોવાલાયક એટલી અસલ થઈ ગઈ છે અત્યારે કે સામે પાણી, પાછળ પહાડ, બધું છે એકદમ જોવાલાયક. આજુબાજુનું વાતાવરણ જોવો ને તો એકદમ મસ્ત છે. અને એક જોતા તો મંદિર પણ છે અહીંયા અને એક જોતા તો ફરવાનું સ્થળ પણ ગણાય છે. વાતાવરણ બહુ જ સુંદર છે, ફોટા પાડવાનું અહીંયા જગ્યા સરસ છે. અમને તો ખરેખર અહીંયા આવી અને બહુ મજા આવી. ભીચરીમાનું મંદિર ખરેખર એકવાર તો આવા લાયક જ છે. ભીચરી માતાજીના ડુંગર ઉપરથી આહલાદક દ્રશ્ય જોવા મળે છે. ડુંગરની ચારે દિશાઓ પરથી અવનવા દ્રશ્યો જોવા મળે છે. એક તરફ લીલી ચાદર ઓઢેલી ધરતી લોકોનું મન મોહી લે છે તો બીજી તરફ એક સાથે 2 ડેમના દ્રશ્યો પણ જોવા મળે છે. આ સાથે જ ડેમમાં જતી એક લાંબી નદીના દ્રશ્યો પણ અહીંયા જોવા મળે છે. બીજી તરફ આખું રાજકોટ શહેર દૂરથી અતિ સુંદર દેખાય છે, તો આસપાસના નાના ગ્રામ્ય વિસ્તારો પણ જાણે પ્લેનમાંથી દેખાતા હોય તેવી રીતે દેખાય છે. તો ખેતરો અને ડુંગરાઓ પણ લીલાછમ દેખાય છે. અહીંયા સૂર્યાસ્ત સમયે પણ લોકો આબુમાં હોય તેવા દ્રશ્યો સર્જાય છે. અહીંયા આસપાસનો એવો નજારો છે કે અહીં આવતા લોકો અહીંના વાતાવરણમાં ખોવાઈ જાય છે, પોતાની આધિ વ્યાધિ પણ ભૂલી જાય છે. કોઈ આ વાતાવરણમાં ડાન્સ કરે છે તો કોઈ આ વાતાવરણને જોઈને સુરીલું ગીત ગાય છે. કોઈ વ્યક્તિ અહીંયા રીલ્સ બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે તો કોઈ વ્યક્તિ સેલ્ફી લેતા નજરે પડે છે. તો કેટલાક વ્યક્તિઓ અહીંના વાતાવરણમાં પોતાના પ્રિયજન સાથે વાતોનો આનંદ કરતા નજરે પડે છે. यहाँ मंदिर बहुत बढ़िया है, बहुत मज़ा आया. यानी हमें 3 बार आए हम, ये 4थी बार है. बहुत मज़ा आता है. कैसा लग रहा है? बहुत बढ़िया है. और माता जी का जो भी श्रद्धा यानी मानता रखते हैं तो पूरी होती है. રાજકોટ શહેર નજીક આવેલું આ ભીચરી માતાજીનું મંદિર ધાર્મિક રીતે પણ અનોખું મહત્વ ધરાવે છે. આ મંદિર એ વર્ષોના વર્ષો જૂનું છે. આ મંદિરમાં ખાસ તો મીઠું ચડાવવાની માન્યતા લોકો રાખતા હોય છે. અહીંયા મીઠું ચડાવવાથી ધાધર, ખરજવું વગેરે સહિતની બીમારીઓ મટી જતી હોવાની માન્યતા છે. ઉપરાંત આ મંદિરે ખાસ લપસ્યા ખાવાનું પણ મહત્વ છે. એ આવતા બાળકો હોય કે વૃદ્ધ, તેઓ આ મંદિરે એક પથ્થર ઉપર ચોક્કસ લપસ્યા ખાય છે. અહીંયા લપસ્યા ખાવાથી અનેક બીમારીઓ પણ દૂર થતી હોવાનું કહેવામાં આવે છે. તો સાથે જ અહીંયા આવતા લોકો મંદિરમાં પથ્થર ઉપર પથ્થર, એમના ઉપર પથ્થર મૂકતા હોય છે અને દેરી બનાવતા હોય છે. કહેવાય છે કે આ રીતે પથ્થર મૂકવાથી લોકોને ઘરના ઘર બનતા હોય છે, અથવા કેટલાક લોકોની મન્નત પણ આ રીતે પથ્થર ઉપર પથ્થર ગોઠવવાથી પૂરી થતી હોય છે. ત્યારે અહીંયા ઠેર ઠેર પથ્થર પર પથ્થર ગોઠવેલા નજરે પડે છે.
ભીચરી માતાજીનું આ મંદિર પ્રાકૃતિક સાથે આધ્યાત્મિક રીતે પણ અનેરું મહત્વ છે. ખાસ કરીને આ મંદિરે જે લોકો આવે છે તે આ રીતના પથ્થર ઉપર પથ્થર મૂકીને એક ડેરડી બનાવે છે. એવી પણ માન્યતા છે કે આ જે રીતના આ જે ડેરડી છે એ બનાવવાથી લોકોના મકાન પણ આટલા મોટા બનતા હોય છે, અથવા તો તેમની જે કોઈ મનોકામના હોય તે પણ પૂર્ણ થતી હોય છે. ત્યારે અહીંયા આવા ઠેર ઠેર પથ્થર ઉપર પથ્થર બનાવેલા જે ડેરડી છે તે જોવા મળતી હોય છે. બીજી તરફ અહીંયા આસપાસનું જે વાતાવરણ છે તે અદ્ભુત મનોરમ્ય છે. અહીંથી અલગ અલગ શહેરના 2 ડેમનો નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતના ડુંગરાઓ છે તે લીલાછમ ડુંગરાઓ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અહીંયા જે છે એક તરફ જે છે એ આજી ડેમ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ લાલપરી ડેમના પણ અહીંથી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ જે છે એક અદ્ભુત નજારો છે તે અલગ અલગ જગ્યાનો જોવા મળી રહ્યો છે. અહીંયા ગ્રામ્ય વિસ્તારો એક તરફ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ શહેરને પણ દૂરથી જોવાનો એક અદ્ભુત લાહવો છે તે મળતો હોય છે. ખાસ કરીને અહીંયા એટલું પ્રાકૃતિક વાતાવરણ છે કે લોકોનું મન છે તે શાંત થઈ જતું હોય છે. તણાવથી સતત ત્રાહિમામ થયેલા લોકો છે તે અહીંયા મંદિરે આવીને ક્યાંક ને ક્યાંક પોતાના મનને શાંતિ આપે છે. એક આધ્યાત્મિક સાથે પ્રાકૃતિક લાહો પણ લોકો અહીંયા માણી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.